અને આજ આપણે વાત કરવાની છે કે પશુપાલન કરી અને આપણે કેટલુંક કમાઈ શકશે ને મિત્રો તમારે પણ જો કમાવું હોય તો વિડિયાની અંદર બન્યા રહેજો અને પશુપાલન શું પાવર છે એ તમને આજ પણ સંપૂર્ણ માહિતી મળી જાય વિડિયાની અંદર આપણે પશુપાલન કરી એકથી સ્ટાર્ટ કર્યું હતું અને કેટલા સુધી આપણે પશુપાલન કેટલી ગાયો વધારી ને કેટલી ભેહો વધારી અને કઈ રીતની આમાં મજા આવે છે અને કેટલા પણ પૈસાની બચત થાય છે ફૂલ આઈડિયા તમને મળી જશે મિત્રો અને તમે પણ નવા છો અને તમારે પશુપાલન સ્ટાર્ટ કરવું છે અને કોઈ પણ અનુભવ નથી મિત્રો અને કઈ રીતનું આપણે કામકાજ કરીએ છીએ અને કેટલો આની અંદર નફો થાય છે મિત્રો સંપૂર્ણ તમને માહિતી મળી જાય અને પશુપાલન સાહેબ એક એવો પાવર છે કે તમે હાવ નબળામાંથી તમે એકદમ ઝીરોમાંથી ચાલુ કરી અને હીરો પણ તમે બની શકો છો એવો પણ પાવર છે મિત્રો અને પશુપાલનની અંદર થોડીક તકલીફ રહેશે કામ કરવાની પણ તમને પણ મજા આવશે કમાવાની 1 2 3 ગાયો તમે રાખી અને કમાવાનું સ્ટાર્ટ કરશો ત્યારે તમને એમ અંદાજ લાગશે કે ખરેખર આપને થોડાક મોડા પડી ગયા અને 2 3 વર્ષ પહેલા ચાલુ કર્યું હોત ને તો પશુપાલનની અંદર મજા આવી જોત તો પશુપાલન મિત્રો ખરેખર આપણે આજથી કરીને 7 વર્ષથી આપણે પશુપાલનનું કામ કરીએ છીએ જ્યારે નવા પશુપાલન આપણે જ્યારે નવા હતા ત્યારે એક જ ગાય લાવી હતી ને એક ગાયથી સ્ટાર્ટ કર્યું હતું પછી પણ 2 3 ગાયો કરી 2 3 માંથી 4 5 કરી અને અત્યારે 5 6 ગાયો છે અને 1 2 ભેં છે અને બહુ સરસ આપણને આની અંદર મળે પણ છે ગાયો ભેહોનો રાખી અને પશુપાલન કરી અને ખરેખર મિત્રો આની અંદરથી સોલટ પૈસા પણ મળે છે અને વ્યવસ્થિત આપણે કામ પણ કરી શકશે અને મારી વાત કરું તો પશુપાલન મિત્રો આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં બારે બહુ કામ કરેલું છે સૌરાષ્ટ્રની બાજુમાં રાજકોટમાં અને એ 15-20 હજાર પગાર હતો અને જ્યારથી એથી ઘેર આવતો રહ્યો ત્યાર પછી આપણે 2 ગાયોથી સ્ટાર્ટ કર્યું હતું અને 2 ગાયોથી સ્ટાર્ટ કરી અને થોડુંક મજા આવી એટલે પગાર બીજો 15 દિવસે થઈ જાય ને મજા મિત્રો ડેરીની અંદર એટલે બહુ સરસ મજા આવી એટલે થોડા પશુપાલન ગાયો વધારતો ગયો એમ અત્યારે આપણે ખરેખર બીજી વધારે કાંઈ વાત કરતા નથી પણ પશુપાલનની અંદરથી મિત્રો આપણું મસ્ત એક રહે એવું ઘર નાનું એવું બનાવી દીધું અને સારી રીતથી આપણે હાલ કામ બામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત આપણો વ્યવહાર પણ ચાલી રહ્યો છે મિત્રો અને ખરેખર એક સમય એવો હતો કે બુધાલાલ લેવાના પૈસા પણ નહોતા મિત્રો એ પરિસ્થિતિની અંદરથી આપણે બહાર કઈ રીતે નીકળવું અને કઈ રીતે આપણે સારી વ્યવસ્થિત આપણી ક્રેડિટ વધારવી મિત્રો તો તમારે પણ વધારવી હોય તો 1 2 ગાયથી તમે ચાલુ કરી શકો છો અને તમને પછી 5 વર્ષ પછી તમને અંદાજ લાગશે કે ખરેખર આ કામ કર્યામાં મજા હતી અને જો આપણે પશુપાલન દૂધ ભરાવી અને મિત્રો ખરેખર મસ્ત મજા આવે છે અને આ તબેલાનું કામકાજ એક વ્યવસ્થિત ચાલુ કરી દીધું છે હવે તબેલો સારો વ્યવસ્થિત બનાવી દીધો છે અને તમને વાહે દેખાતું છે હજી 2 પાછળ ગાયો ઊભી છે અને અહીંયા આપણે ગાયો છે અને જો ખરેખર ખોટું તમારે સામે કાંઈ બોલવાનું આવતું જ નથી આપણે પણ આ પશુપાલનનું કામ કરી અને એક સેકન્ડમાં ટ્રેક્ટર પણ લઈ લીધું છે અને વ્યવસ્થિત પશુપાલનનું કામકાજ એવું છે કે પશુપાલન પાવર એવો છે કે પૈસાની એક છાપવાની મજા આવે પણ પશુપાલનમાં સાહેબ આઈડિયા હોય તો અને લોસ ક્યારેય પશુપાલનમાં નથી આવતો તમે વ્યવસ્થિત સારી ગાયો રાખો મિત્રો અને તમે પગભર પણ થઈ શકશો અને આપણે તો થયા છે એનો અનુભવ છે આજથી કરીને 5 6 7 વર્ષ પહેલાં આપણી પાસે નથી કાંઈ નહોતું ને આ પશુપાલન કરીને જ બધું ધીમે ધીમે ભેગું કર્યું છે મિત્રો એમ પણ તમે પણ કરી શકશો પણ વ્યવસ્થિત તમે જો પશુપાલનની અંદર બચત કરી શકો ને તો મિત્રો એકદમ સારામાં સારું છે અને સારી પણ પૈસા બને છે આની અંદર અને તમે પણ વ્યવસ્થિત હવે ગાયો ન રાખતા હોય તો મિત્રો ધીમે ધીમે રાખવાનું ચાલુ કરો અને ગાયની અંદર બહુ સરસ ફાયદો છે અને સાહેબ બીજી વાત એક કે જ્યારે નફો આવે છે ને ત્યારે આપણે 1.5 લાખ જેવો નફો આવે છે ત્યારે ગમે તેવું કામ કરવું હોય ને મિત્રો તો એક ઝાટકે આપણે કામ કરી શકીએ કારણ કે ધીમે ધીમે આપણો 1 વર્ષની અંદર આપણને નફો મળે છે મિત્રો અને બહુ પણ આની અંદર બેનિફિટ મળે છે મિત્રો અને તમે પણ આવું કામ કરી અને સાહેબ 5 વર્ષ પછી તમને એમ લાગશે કે ના ખરેખર આપણે 2 વર્ષ પહેલું કામ કરી દીધું હોત ને ચાલુ તો આપણે ક્યાંય પહોંચ્યા હોત
અને ખરેખર 5 વર્ષ પહેલાં તો આપણે કોકની પાસે માગવા જતા ને 2-3 હજાર રૂપિયા, તોય પણ મિત્રો કોઈ આપણને હાલતા નહીં. એ એમ સમજતા કે આપણને આ શું આપશે, એમની આગળ જ નથી. અને અત્યારે ખરેખર આપણે એવું કાંઈ છે નહીં, પણ આપણે બીજાને પૈસા આપી શકો એવી આપણામાં પગભેર ને આમ થોડાક વ્યવસ્થિત બની ગયા છે. અને તમે પણ બની શકો મિત્રો. ખરેખર પશુપાલનનું કામ કરીને સારામાં સારું છે. અને આજથી જ તમે સ્ટાર્ટ કરી નાખો, અને 5 વર્ષ પછી તમે ફેર પણ યાદ કરશો કે પશુપાલનનું સારામાં સારું છે પશુપાલનની અંદર. અને મિત્રો બીજી વાત કરું તો આપણે તબેલાનું હવે થોડુંક પૂરણ કરવાનું છે. અને આ આપણું ચેમ્પિયન પડ્યું છે, તમને દેખાતું છે. પેલી બાજુ પાવડો પડ્યો છે, અને પાવડા ખેંચી અને અહીંયા થોડુંક ઢોરા જેવું હતું, એટલે અહીંયા થોડુંક પૂરણ કરવું છે તબેલાની અંદર. અને મસ્ત તબેલો બનાવી દો મિત્રો. તમને તબેલાના પણ વિડીયા અવારનવાર મળતા રહેશે. એટલે અમારી ચેનલ ઉપર મિત્રો જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક લાઈક કરવાનું ન ભૂલતા. કેમ કે અવનવા અમે મોટિવેશન વિડીયા મિત્રો લઈને અમારી ચેનલ ઉપર આવશું, ખેતીવાડીના અને પશુપાલનના. એટલે તમને પણ વિડીયો મળી જાય. એટલે ખરેખર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય જવાન, જય કિસાન.